વડોદરા શહેરના રાજમાર્ગ પર સડસડાટ દોડી રહી હતી એક કારનો પીછો કરી રહ્યા હતા બાઇક સવારો. ફિલ્મ સ્ટાઇલની અંદર બાઇક સવારોએ પીછો કર્યો અને અચાનક સંભળાયો ગોળીબારનો ધડાકો. સમગ્ર રાતના અંધારની અંદર સન્નાટો વ્યાપી ગયો અને ત્યારબાદ સમગ્ર વિસ્તારની અંદર ગરમાટનો માહોલ સર્જાયો. વાત છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ચોકડીની. એક કારનો ફિલ્મ સ્ટાઇલમાં બાઇક સવારોએ પીછો કર્યો અને ત્યારબાદ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો. કેમ ગોળીબાર કરવામાં આવ્યો, કેમ કારનો હુમલાખોરો પીછો કરતા હતા, કોણ હતા હુમલાખોરો, આ કોઈ બતાવત, પાછળનો હિસાબ સરભર કરવાની સાજિશ કે પછી ધંધાની લેતી દેતી. જુઓ ક્રાઇમ રિપોર્ટ. વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફિલ્મી અંદાજમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. કારમાં જઈ રહેલા 37 વર્ષીય આશીષ મદનલાલ બાકોલિયાનો કેટલાક બાઇક સવાર શખ્સોએ પીછો કર્યો અને ગોળીબાર કર્યો. ફાયરિંગમાં ગોળી આશીષ બાકોલિયાના ખભાના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો. ગોળીબારના ધડાકા સાથે આશીષ બાકોલિયા ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત આશીષ બાકોલિયાને તાત્કાલિક સારવાર મળે તે માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં આશીષ બાકોલિયાની સારવાર ચાલી રહી છે. પોલીસે આશીષભાઈની પણ પૂછપરછ શરૂ કરી છે કે કોણ હતા. હાલમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરીને પુરાવા અને વિગતો એકત્રિત કરી રહી છે. પરંતુ આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર 2 જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે. સાથે કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસ. વડોદરા શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળેથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તેમની શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે શું આ હુમલો અગાઉની કોઈ દુશ્મનીનું પરિણામ છે? શું આશીષ બાકોલિયાને ટાર્ગેટ બનાવીને પૂર્વયોજિત હુમલો કરવામાં આવ્યો હતો કે પછી આ સમગ્ર ઘટનાની પાછળ કોઈ મોટું ગુનાહિત નેટવર્ક સક્રિય છે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ આગળ વધારી રહી છે. આશીષ બાકોલિયા વ્યવસાય વેપારી છે
અને હનુમાનપુરા વિસ્તારના રહેવાસી છે. આ હુમલાખોરોએ તેમનો કેમ પીછો કર્યો? કેમ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો? પોલીસ હાલમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે. બીજી બાજુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ પણ પોલીસ કરી રહી છે. પોલીસ ચોક્કસ દાવો કરી રહી છે કે હુમલાખોરો તેમની પકડથી દૂર નથી. હાલમાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકોમાં ગભરાટ છે અને તરે તરેની ચર્ચાએ જોર પકડ્યું છે. એક જ વાત ચર્ચાઈ રહી છે કે કોણ છે હુમલાખોરો અને કોણ છે માસ્ટરમાઇન્ડ. ખુલ્લેઆમ કાયદાને હાથમાં લઈને ગોળીબાર કરનાર હાથ કોનો છે? પોલીસ તપાસમાં ઘણા બધા રહસ્યમય જે વમળો સર્જાય છે